એસપી ઝાલા આજનો આપણો જે કાર્યક્રમ છે એ આજથી સમગ્ર ભારત દેશમાં નવા 3 કાયદા અમલમાં આવ્યા છે. અંગ્રેજો વખતના જે જૂના 3 કાયદાઓ હતા એ રદ કર્યા છે સરકારે, અને હવે નવા કાયદા મુજબ કામગીરી બધી ગુનાઓની ફરિયાદ આ તે કાર્યવાહી થશે. એ સંબંધે તમને બધાને માહિતી મળે એના માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આપણા ભારત દેશમાં સૌથી પહેલા તો મહત્વના 3 કાયદાઓ હતા, જેમાં એક આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ, ભારતીય ફોજદારી ધારો, જે 1860 થી અમલમાં હતો. આ કાયદો છે અંગ્રેજોએ બનાવેલો. એ પછી ક્રિમિનલ પ્રોસિજર કોડ હતો, એટલે કે જે કાયદાની જે ન્યાયિક પ્રક્રિયા હોય એના માટેનો કાયદો હતો, જેને સીઆરપીસી આપણે કહેતા હતા, ક્રિમિનલ પ્રોસિજર કોડ. અને ત્રીજો એક કાયદો હતો એ એવિડન્સ એક્ટ, એટલે કે પુરાવાનો કાયદો હતો. હવે આ 3 કાયદા રદ થઈ ગયા છે અને એની જગ્યાએ આપણા ભારતીય નવા 3 કાયદા આજથી અમલમાં આવ્યા છે. એ જે કાયદા છે એ પ્રમાણે જો આપણે સમજાવું તો સૌથી પહેલા તો જે આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ હતો એની જગ્યાએ હવે નવો કાયદો આવ્યો છે ભારતીય ન્યાય સંહિતા, BNS. આ એનું નામ છે. પેલું જે આઈપીસી હતું એની જગ્યાએ હવે BNS, ભારતીય ન્યાય સંહિતા, એ નવો કાયદો આવ્યો છે. એના પછી સીઆરપીસી જે ક્રિમિનલ પ્રોસિજર કોડ હતો એની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, BNSS, આ નવો કાયદો આવ્યો છે. અને ત્રીજો કાયદો જે આપણો એવિડન્સ એક્ટ હતો એની જગ્યાએ ભારતીય સાક્ષ અધિનિયમ, એ નવો કાયદો આવ્યો છે. એ તમામ કાયદા 2023 તરીકે લાગુ પડ્યા છે. એ આજથી સરકારશ્રીએ અમલમાં મૂક્યા છે. ખાસ તો તમને બધાને જે સમજાવું કે આ જે કાયદા બદલવાનું કારણ શું, કે કાયદા એટલા માટે બદલવા જે તે વખતે જે આ કાયદા બન્યા હતા એ બ્રિટિશ શાસન વખતે, એટલે કે અંગ્રેજોના શાસન વખતે આ કાયદાઓ બનેલા, અને તે વખતે એમાં ભારતીય નાગરિકોની કોઈ વિચાર વિમર્શ કે સલાહ લેવામાં આવેલી નહોતી, પણ અંગ્રેજોને જે રીતે અનુકૂળ હતા એ પ્રમાણેના કાયદા બનાવવામાં આવેલા હતા. અને એ બધા કાયદાનો જે મુખ્ય ધ્યેય છે એવું હતું કે ભાઈ આરોપીને સજા કરવાનો, એનો મુખ્ય ધ્યેય એ હતો. પણ હવે આપણે ભારત દેશ આઝાદ થઈ ગયા પછી હાલમાં આપણે જે નવી સરકાર છે એણે આપણા ભારત દેશના નાગરિકોના વિચારો લઈ અને ભારત દેશના નાગરિકોને ન્યાય મળે એ માટે ન્યાયનો હેતુ સિદ્ધ થાય એવા કાયદા નવા બનાવ્યા છે. આ કાયદાનો હેતુ ન્યાય છે. પહેલા એવું જૂના કાયદામાં એવું હતું કે સજા કેમ થાય આરોપીને, એવી જોગવાઈઓ હતી. પણ હવેના કાયદામાં એવી જોગવાઈ છે કે લોકોને ન્યાય કેવી રીતે મળે. તો આ ખાસ ફેરફાર છે. કાયદાની કલમોમાં ધારો કે આઈપીસીની કલમો 511 થી એને બદલે નવો ભારતીય ન્યાય સંહિતા આવ્યું છે, જે એમાં 358 કલમ છે, એટલે કલમો ઘટી છે. એ જ રીતે સીઆરપીસીમાં 484 ની જગ્યાએ 531 કલમ થઈ છે, એમાં કલમો વધી છે. એવિડન્સ એક્ટમાં પણ 167 ની જગ્યાએ 170 કલમો થઈ છે. કલમોમાં આપણે તમને વધારે નહીં પડીએ, કેમ કે કલમો એ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે, તમારે બહુ જાણવાની એમાં જલ્દી અત્યારે તાત્કાલિક જાણવાની કોઈ જરૂરિયાત તો રહેતી નથી, કેમ કે કલમો તો દરેક છે જ. પણ હવે એવું છે કે જે જૂની કલમો તો એની બદલે નવી કલમો આવી ગઈ, કલમોનો ક્રમ બદલાઈ ગયા, નંબર બદલાઈ ગયા છે. એ પોલીસનો વિષય છે કે ઇન્વેસ્ટિગેશન અને નામદાર કોર્ટે એમાં શું નિર્ણય લેવાનો છે એ વિષય હોય છે. હવે નવા કાયદામાં શું શું જોગવાઈ થઈ એના વિશે થોડો પ્રકાશ પડતો જાણ કરીશ આપણે. એમાં તમારે પણ નાગરિકોને પણ ફાયદો થાય એવી ઘણી બધી વસ્તુ છે. સૌથી પહેલા તો જે નવો કાયદો અમલમાં આવે છે એમાં જે મહિલા અને બાળકો વિરુદ્ધ જે અત્યાચારના ગુનાઓ હતા, પહેલા જૂનો કાયદો હતો એમાં બધી અલગ અલગ કલમો હતી, એક આગળ હોય, એક પાછળ હોય, ક્યાંય હોય, એવી રીતે હતું. તો હવે એ દરેક કલમને આ કાયદામાં સૌથી આગળ લઈ લીધી છે. પ્રકરણ નંબર 5, એટલે કે સૌથી શરૂઆત જ ત્યાંથી કરી છે કે ભાઈ મહિલા અને બાળકોને જસ્ટિસ મળે એના માટે નવા કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે. તો મહિલા અને બાળકોના અત્યાચારના ગુના સંબંધે જો આપણે ચર્ચા કરીએ તો મુખ્ય ગુના એવા હોય કે એક તો દુષ્કર્મ, કે જેને આપણે બળાત્કાર કહીએ છીએ. દુષ્કર્મના ગુનામાં હવે એવી જોગવાઈ થઈ ગઈ છે કે ભાઈ કોઈ પણ પીડિતા ફરિયાદ કરે તો
તો એની તાત્કાલિક પોલીસે ફરિયાદ લેવાની હોય છે. એનું 24 કલાકમાં એનું મેડિકલ તપાસ કરાવવાની હોય છે. એને તમામ મેડિકલ સારવાર મફત મળે છે. એ ફરજિયાત થઈ ગયું છે કે એને દરેક જગ્યાએ મફત સારવાર આપવાની. એ જ રીતે મફત વળતર મેળવવાની પણ અધિકાર છે. એ પણ કાયદામાં જોગવાઈ છે. બીજી નવી જોગવાઈ એ આવી છે કે જે પીડિતા છે એ ફરિયાદ કરશે એની તપાસ સંબંધે શું કાર્યવાહી થઈ પોલીસ એને 90 દિવસમાં પોલીસ એને સામેથી માહિતી આપશે કે ભાઈ તમારા કેસની તપાસમાં આ કાર્યવાહી થઈ છે. એટલે કે પોલીસે એને પ્રગતિ રિપોર્ટ આપવો પડશે. આ નવા કાયદામાં જોગવાઈ છે. તો મહિલાઓ અને બાળકો માટે આ પણ જોગવાઈ છે. બીજી એક નવા કાયદામાં જોગવાઈ એ કરી છે કે જે ગુનાઓ 3 વર્ષથી ઓછી સજાની જોગવાઈ વાળા હોય. આપણા કાયદામાં જે સજાની જોગવાઈ હોય છે એમાં 3 ભાગ પાડેલા છે. એક તો 3 વર્ષ સુધીની સજાના ગુનાઓ, 3 વર્ષથી 7 વર્ષ સુધીની સજાના ગુનાઓ અને 7 વર્ષથી ઉપર કે મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈના ગુનાઓ. એવા 3 ભાગ હોય. તો એમાં જે સૌથી ઓછી સજાના ગુના એટલે કે 0 થી 3 વર્ષની સજાના ગુનાઓ છે કે જેને આપણે અંગ્રેજી ભાષામાં પેટી ઓફેન્સ એટલે કે સુલભ ગુનાઓ કહે છે. તો એમાં એવા ગુનાઓમાં જ્યારે કોઈ આરોપી 60 વર્ષથી વધારે ઉંમરનો હોય, આ યાદ રાખજો મારા શબ્દો, કે જેની આરોપી હોય છે, આરોપી ફરિયાદ થઈ હોય એમાંથી આરોપીની ઉંમર 60 વર્ષથી ઉપર હોય અથવા તો ભલે એની ઉંમર ગમે એટલી હોય પણ એ માણસ ગંભીર બીમાર હોય, અથારીવશ હોય અથવા તો ગંભીર બીમારીથી પીડાતો હોય તો એની જે તપાસ કરનાર અધિકારી છે તરત એની ધરપકડ કરી શકશે નહીં. પણ એની ધરપકડ કરવી હશે તો એ ન્યાયિક એ અમારા જે ડિવિઝનના ડીવાયએસપી કાયદામાં એવી જોગવાઈ કરી છે કે ડીવાયએસપી થી નીચેના અધિકારી નહીં એવા અધિકારીની પરવાનગી લીધા પછી જ પોલીસ ધરપકડ કરી શકશે. તો આ તમારા માટે ખૂબ સારી બાબત છે, જાણવા જેવી બાબત છે કે ભાઈ ગમે ત્યારે પોલીસ ગમે તેની ધરપકડ કરી શકે નહીં. બીજી વસ્તુ એ છે કે 3 વર્ષથી 7 વર્ષની સજાના જે ગુનાઓ છે તો એમાં એવું હતું કે લોકો ગમે ત્યારે ગમે તેની વિરુદ્ધમાં ખોટી ફરિયાદો કરતા હતા. ઘણીવાર આક્ષેપમાં આવે પટલાઈ ફરિયાદ લગાવી પરિણામે આમ નથી કર્યું તેમ નથી કર્યું એવી ફરિયાદો લગાવતા. તો હવે એવી જોગવાઈ થઈ છે કે તમે આવી કોઈ પણ રજૂઆત ફરિયાદ આપશો તો જે સ્થાનિક એસએચઓ એટલે કે જે પોલીસ અધિકારી હશે, થાણાના અધિકારી, એ તમારી રજૂઆત લેશે લેખિતમાં અને ડીવાયએસપી સાહેબ જે અમારા હશે એની પરમિશન માંગશે તપાસ કરવા માટેની. ડીવાયએસપી સાહેબ એની તપાસની 24 કલાકમાં પરમિશન આપશે. એ પછી જે થાણા અધિકારી છે એને અથવા તેના તાબાના અધિકારી મારફતે એની તપાસ કરાવશે અને 14 દિવસમાં, કેટલા દિવસમાં? 14 દિવસમાં ડીવાયએસપી સાહેબને આનો અહેવાલ આપશે કે ભાઈ આ જે રજૂઆત છે એમાં ગુનો બને છે કે નથી બનતો. એટલે હું 14 દિવસમાં આની તપાસ કરી ડીવાયએસપી સાહેબને રિપોર્ટ કરીશ કે ભાઈ આપણે જે રજૂઆત કરી છે એમાં કાયદેસર 100 કલમ મુજબ ગુનો બને છે. પછી મને ડીવાયએસપી સાહેબ એની મંજૂરી આપશે એટલે ગુનો દાખલ થશે અને આગળની તમામ કાર્યવાહી થશે. તો આ એટલા માટે જોગવાઈ આવી છે કે જે ખોટી રજૂઆતો થતી હતી એ બધી હવે બંધ થઈ જશે અને હવે તમે પણ ખોટી રજૂઆત કોઈ કરી નહીં શકે, તમારા વિરુદ્ધ પણ નહીં કરી શકે. તો નાગરિકો માટે આ ખૂબ ફાયદાની વાત છે. ત્રીજી વસ્તુ એ એવી છે કે ભાઈ 7 વર્ષથી ઉપરના ગુના જે હવે બને છે, 7 વર્ષથી તો જે મૃત્યુદંડ સુધીની જે સજાની જોગવાઈના જે ગુનાઓ છે તો એમાં હવે એવી જોગવાઈ કરવામાં આવી છે કે ભાઈ સરકારે નવી સાક્ષ એપ એટલે કે એવી એપ્લિકેશન ડાઉનલોડ કરી છે કે જે તમામ થાણા અધિકારી અને તમામ તપાસ અધિકારી એટલે કે હેડ કોન્સ્ટેબલથી ઉપરના તમામ અધિકારીઓ એ તમામને એક પાસવર્ડ આપવામાં આવશે અને જેને પણ એ ગુનાની તપાસ આપવામાં આવી હોય એ અધિકારીએ જે ગુનો બને છે એ ગુનાની ગુનાવાળી જગ્યા એમાં વિડીયો રેકોર્ડિંગ કરવાનું છે. એ વિડીયો રેકોર્ડિંગ કરશે એટલે ઓટોમેટિક એ એપમાં સબમિટ કરશે એટલે એ વિડીયો રેકોર્ડિંગ સીધું કોર્ટમાં પહોંચી જશે. ખ્યાલ આવી ગયો? એમાં કોઈ સુધારો વધારો થશે નહીં. પછી જે અધિકારી એ જગ્યાનું પંચનામું કરે છે ત્યાં 2 પંચો હશે, એના પણ ફોટા પાડવાના છે, એ પણ એમાં સબમિટ થઈ જશે. જે તપાસ કરનાર અધિકારી આ ગુનાનું પંચનામું કરે છે એ પોતાની પણ સેલ્ફી લેશે અને એમાં મૂકશે. એટલે 3 વસ્તુ આમાં આવી ગઈ. ગુનાવાળી જગ્યાનો 4 મિનિટનો વિડીયો આવશે,
એ પંચો જેને રૂબરૂ પંચનામું કર્યું છે એ પણ આવશે, જે અધિકારી પંચનામું કરે છે એનો સેલ્ફી ફોટો પણ આવશે. તો ઓટોમેટિકલી આ જગ્યા ઉપર જે કાર્યવાહી કરશે એના લેટલોગ પણ એમાં આવી જશે. લેટલોગ એટલે એ જગ્યાના લેટલોગ, એટલે તમે એ લેટલોગ આધારે જગ્યા આ છે એ નક્કી થઈ શકે. એટલે એ સીધું કોર્ટમાં પહોંચી જશે. એટલે જ્યારે આ રેકોર્ડિંગ બધું થઈ જાય પછી એમાં ઓટોમેટિક 65 પહેલા જૂનું 65 બી હતું, હવે 63 4C નામનું સર્ટિફિકેટ જનરેટ થશે કે ભાઈ આ વિડિયો આટલી મિનિટનો છે અને એની હેશ વેલ્યુ આટલી છે, એવું પ્રમાણપત્ર એક ડાઉનલોડ થશે. તમામ તપાસ અધિકારી એ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી એ કેસના ચાર્જશીટ સાથે રાખશે. એટલે પછી ભવિષ્યમાં જ્યારે તમારો એક કેસ ચાલવા ઉપર આવશે, કોર્ટમાં ચાલવા ઉપર આવશે, ત્યારે ફરિયાદ પંચનામું પોલીસ કાગળ ઉપર બધું કરશે, પણ જ્યારે તમારે એક કેસ ચાલવા ઉપર આવશે તો ઘણીવાર ઘણા કિસ્સામાં એવું બને છે કે પંચો પાછળથી કોઈ સમાધાન થઈ ગયું હોય અથવા એવા કારણોસર પંચો ફરી જતા હોય છે, સાહેબ અમે તો પોલીસે સહી લીધી નથી, અમે તો જગ્યા ઉપર હતા જ નહીં, અમને ખબર જ નથી. તો આવા કિસ્સામાં હવે કોઈ ફરી શકશે નહીં, કેમ કે મેજિસ્ટ્રેટે વિડીયો જોઈ શકશે કે ભાઈ આ તમારી તો જે વખતે હાજરી છે, આ તમારો ફોટો છે, તમે બધે છો, એમાં કોઈ તમે ના પાડી શકશે નહીં. તો આનો ફાયદો એક એ થશે કે આપણે કન્વિક્શન રેટ વધશે, એટલે કે સજાની શક્યતા વધી જશે. અત્યારે જે તમામ કેસમાં લોકો નિર્દોષ છૂટી જાય છે, પંચો હોસ્ટાઇલ થઈ જાય, સાક્ષીઓ ફરી જાય, પૈસા લઈને ફરી જાય, એ બંધ થઈ જશે. એટલે સજાનું ધોરણ વધશે એટલે લોકોમાં થોડો કાયદાનો ડર વધશે અને લોકો ગુના કરતા અટકશે. તો આ એક એનો બેનિફિટ છે. બીજી વસ્તુ, હવે મહિલા અત્યાચારના જે ગંભીર ગુનાઓ છે એમાં જ્યારે પણ ફરિયાદી ફરિયાદ કરવા જશે ત્યારે પોલીસ એનું ઓડિયો વિડિયો રેકોર્ડિંગ પણ કરશે. તમે જે ફરિયાદ લખાવો છો એનું અમે મોબાઈલમાં કે કેમેરાથી કે એ રેકોર્ડિંગ પણ કરશું તમારું, અને એ રેકોર્ડિંગ પણ પોલીસ ચાર્જશીટ સાથે કોર્ટમાં રજૂ કરશે. એ જ રીતે મહત્વના સાક્ષીઓ છે એનું પણ રેકોર્ડિંગ કરશે અને કોર્ટમાં મોકલશે. એટલે આ વસ્તુ એટલા માટે છે કે ભવિષ્યમાં માણસ કોઈ પણ એમ કેમ પ્રકારે સાક્ષીમાંથી મુકરી જઈ શકે નહીં અને ખરેખર જે પીડિત છે એને સાચો ન્યાય મળે. તો આવો કાયદાનો આશય છે. તો એ ખૂબ સરસ જોગવાઈ છે. એના પછી ખાસ તો નવું જે આવ્યું છે એમાં હવે એવી એક જોગવાઈ આવી છે, જ્યારે તમે પોલીસ સ્ટેશનમાં પહેલા આપણે એવું હતું કે ભાઈ જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનો બન્યો હોય તમે ત્યાં ફરિયાદ કરી શકતા. ધારો કે આપણે અહીં છે તમારા લુણાવાડામાં કોઈ બનાવ બન્યો અથવા તો તમે ક્યાંય અમદાવાદ ગયા ત્યાં તમારી સાથે કોઈ બનાવ બન્યો તો આપણે પહેલા કાયદામાં એવી જોગવાઈ હતી કે જ્યાં બનાવ બન્યો ત્યાં તમારે ફરિયાદ કરવી પડે. તો એ હવે આ નવા કાયદામાં એવી જોગવાઈ કરી છે કે કોઈ પણ જગ્યાએ ગમે ત્યાં ગુનો બન્યો હોય તમારું નજીકનું પોલીસ સ્ટેશન છે અહીંયા તમે ફરિયાદ કરી શકશો. આ નવી કાયદામાં જોગવાઈ આવી છે. એને આપણે 0 નંબર એફઆઈઆર તરીકે જાહેર થશે. 0 નંબર એફઆઈઆરમાં પણ હવે નવું એક ઉમેરાણો કર્યો છે કે હવે બે રીતે થઈ શકશે. એક તો તમે રૂબરૂ જઈને કરી શકશો અને બીજું તમે ઇલેક્ટ્રોનિક માધ્યમથી, એટલે કે તમે વોટ્સએપથી, ઈમેલથી કે ફરિયાદ તમે મોકલી શકશો. પણ એમાં એક ક્લોઝ એવો છે કે જો તમે ઈમેલથી ફરિયાદ કરી હોય તો તમારે 3 દિવસની અંદર પોલીસ સ્ટેશન જવું પડશે, એ જ ફરિયાદ ફરી લખાવવી પડશે, એમાં તમારી સહી કરવી પડશે. જો તમે 3 દિવસમાં પોલીસ સ્ટેશન જઈને આ ફરિયાદ લખાવી સહી નહીં કરો તો તમારી ફરિયાદ ફાઇલ થઈ જશે, તો આગળ કોઈ કાર્યવાહી નહીં થાય. આ બી એક નવો ઉમેરો થયો છે. જ્યારે પણ 0 નંબરની ફરિયાદ આવે તો લોકલ પોલીસ દાખલ કરશે અને 14 દિવસમાં જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનો બન્યો છે ત્યાં અમે મોકલી આપશું. ધારો કે તમારી સાથે કોઈ અમદાવાદમાં કોઈ બનાવ બન્યો છે અને તમે જો અહીંયા વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપો છો તો હું તમારી ફરિયાદ કાયદાની જોગવાઈ મુજબ લઈશ અને 14 દિવસમાં વેરીફાઈ કરીને જે તે પોલીસ સ્ટેશન, ધારો કે અમદાવાદમાં જ્યાં ગુનો બન્યો છે ત્યાં હું મોકલી આપીશ. એટલે ત્યાંની પોલીસ પછી લોકલ જે નંબર આવતો છે એ નંબરથી કાયદેસર ગુનો દાખલ કરશે અને આગળની કાર્યવાહી કરશે. તો આ જોગવાઈ બહુ સારી છે. એનો ફાયદો એ છે કે તમારે ત્યાં નહીં જવું પડે, તમારી ફરિયાદ અહીં થઈ જશે, તમારે અમદાવાદ નહીં જવું પડે. તો પછી તપાસ નાકામાં
સગા સંબંધીની જાણ કરવાની હોય છે. કાયદામાં એવી જોગવાઈ છે કે જો એના સગા સંબંધી ન હોય તો એના મિત્રને કહી શકે, એના મિત્ર ન હોય તો ગામનો કોઈ પ્રતિષ્ઠિત નાગરિક હોય કે જે એને હિત ધરાવતો હોય એને પણ કરી શકાય છે. કાયદામાં આ જોગવાઈ તો હતી, પણ હવે નવું એવું ઉમેરાયું છે કે જ્યારે પણ આ આરોપીને અટક કરવામાં આવશે ત્યારે જે ઓનલાઈન કામગીરી કરવામાં આવશે એમાં એના સંબંધીનો નંબર પણ, આરોપીનો ચહેરા નિશાન પત્રક ઓનલાઈન થશે ત્યારે એમાં એનો નંબર પણ જશે. એટલે એ નંબર ઉપર ઓટોમેટિક SMS આવશે કે ભાઈ આ તમારા મિત્ર ફલાણાની ધરપકડ થઈ છે, તો તમે ઘરે બેઠા આ વસ્તુ જાણી શકશો. ઘણી વાર એવું પોલીસ ટેલિફોનથી જાણ કરતી હોય, ઘણી વ્યક્તિને જાણ ન થાય, પણ જ્યારે આરોપી એ લગાવશે કે આ મારો સંબંધિત છે, એનો નંબર આ છે, એના ઉપર મેસેજ આવશે. તો આ પણ એક તમને ખબર પડે કે તમારી કોઈ પરિચિત વ્યક્તિની ધરપકડ થઈ છે તો પણ તમને ખબર પડશે. બીજી વસ્તુ, જ્યારે પણ તમારા વિરુદ્ધમાં કોઈ ચાર્જશીટ કે કંઈ થશે તો તમારે ફરિયાદી છે અને 90 દિવસની અંદર પોલીસ પ્રગતિ અહેવાલ આવશે, તમને ખબર પડશે કે તમારા કેસની શું કાર્યવાહી થઈ. તમારા કેસમાં ચાર્જશીટ થાય એના પછી નામદાર કોર્ટમાં 60 દિવસની અંદર નામદાર કોર્ટે આનો ચાર્જ ફ્રેમ કરવો પડશે. પહેલા એવો ટાઈમ નક્કી નહોતો, પણ હવે એમાં એમની પણ જવાબદારી નક્કી કરી નાખી કે ભાઈ 60 દિવસમાં તમારે ચાર્જ ફ્રેમ કરવાનો અને કેસ ચાલુ કરી દેવાનો. બીજી વિશેષ જોગવાઈ એ કરી છે કે 60 દિવસમાં ચાર્જશીટ થઈ જાય અને કેસ ચાલવા ઉપર આવી જાય એના પછી 90 દિવસ થાય, એટલે 90 દિવસ સુધીમાં જો કોઈ આરોપી પકડવાનો બાકી હોય ને હાજર ન થતો હોય તો 90 દિવસ પછી એની ગેરહાજરીમાં પણ એનો કેસ ચાલુ થઈ જાય અને એને જે કંઈ કાયદાની જોગવાઈ મુજબ સજા થવાની હોય થઈ જાય. એટલે આ નવું તત્વ એટલે કે તમે ઘણા એવા હોય છે કે ધારો કે આજે એક ગુનો બન્યો, એમાં 4 આરોપી છે, 2 આરોપી પકડાઈ ગયા, 2 ભાગી ગયા. એ ભાગી ગયા એવું સમજે છે કે આપણે આ લોકો જામીન ઉપર છૂટે નહીં જાવ, આપણે હાજર થવું નથી, એટલે એ લોકો 2 મહિના સુધી ભાગતા પડે. ત્યાં સુધીમાં પોલીસ 2 મહિનામાં ચાર્જશીટ કરવાનું હોય, એટલે પોલીસ એના વિરુદ્ધ ચાર્જશીટ કરી દે એટલે નામદાર કોર્ટ એને ગુનો આધારે જામીન ઉપર મુક્ત કરે. જામીન ઉપર મુક્ત કરે પછી ઓલા નવા આરોપીઓ એ હાજર થઈ જાય કે ભાઈ પેરેટીના ગ્રાઉન્ડ ઉપર કે ભાઈ એને છોડ્યા છે તમને છોડો, એ આધારે એને પણ જામીન મળી જતા હોય છે. તો હવે અને ઘણીવાર આરોપીઓ આવતા જ નથી હોતા, કે એનું જે થાય આપણે નથી હાજર થવું, ભાગતા ફરતા હોય. તો હવે એવી જોગવાઈ આવી છે કે 90 દિવસ પછી નામદાર કોર્ટ એની ગેરહાજરીમાં પણ કેસ ચલાવશે અને એમાં જે કંઈ સજા થાય એ પણ થશે. બીજી વિશેષ જોગવાઈ એ આવી છે કે ભાઈ કોઈ આરોપી કોઈ ગુનામાં નાસ્તો ફરે છે, ગુનો દાખલ થયો, 2 જણા પકડાય, 2 ભાગી ગયા, હાજર નથી થતા, એના વિરુદ્ધ ચાર્જશીટ થયું, 70 મુજબનું પોલીસે કોર્ટમાંથી વોરંટ મેળવ્યું, એ વોરંટની બજવણી થઈ કે તમે હાજર થઈ જાઓ, પણ એ હાજર થતા નથી, ને મળી આવતા નથી, ભાગતા ફરે છે. તો હવે નવી જોગવાઈ એ આવી છે કાયદામાં કે એ વ્યક્તિની જે કોઈ મિલકત છે, એના નામે જે કંઈ જમીન, મકાન, મિલકત છે, એ મિલકત જપ્ત કરવા માટે તપાસ અધિકારી કોર્ટને રિપોર્ટ કરી આપશે અને મેજિસ્ટ્રેટ સાહેબ આ મિલકત જપ્ત કરવાનો હુકમ કરશે. તો હવે જેટલું ઈઝી છે, પહેલા જેટલું હતું એવું હવે છે નહીં. જો તમારા નામે મિલકત હોય તો તમે જો ક્યાંય ભાગતા ફરતા હોય તો તમારી મિલકત ટાંચમાં લઈ શકે મેજિસ્ટ્રેટ. બીજી વસ્તુ, જો મેજિસ્ટ્રેટ સાહેબને એવું જણાય કે ભાઈ આ પોલીસ દ્વારા જે રિપોર્ટ કર્યા છે ટાંચમાં લીધી છે, આ મિલકત ટાંચમાં લીધી છે અને એ મિલકત આ ગુનો કરીને જ વસાવી છે, જો એવું સાબિત મેજિસ્ટ્રેટ શ્રી રૂબરૂ થાય તો આવી મિલકતના જે કંઈ ભોગ બનનાર છે ને એને વચ્ચે વેચી શકે છે. આ કાયદાની એ જોગવાઈ છે, બરાબર છે. ધારો કે તમે કોઈનું કંઈ ચીટિંગ કરીને પડાવી લીધું, પછી તમે ભાગી ગયા અને તમે 10-15 લાખનું ચીટિંગ કર્યું ને એમાંથી તમે કોઈ વાહન લીધું, મકાન લીધું, એટલી સાબિત થાય કે આ પાછળથી ગુનો કર્યા પછી લીધું છે, તો સરકાર તમારી મિલકત પોલીસ અધિકારી જે આઈઓ છે રિપોર્ટ કરે, પછી નામદાર કોર્ટ જપ્ત કરે, પછી એમ લાગે કે આ ખરેખર જરા ભોગ બનનાર છે, એની પાસેથી જે પડાવી લીધી એ જ મિલકત છે આ, તો સરકાર જે ભોગ બનનાર છે એના પર જે વેચી શકે છે કોર્ટ, એવી પણ જોગવાઈ છે. તો આ એક નવો ઉમેરો થયો છે, એ પણ આપણા માટે ખૂબ સારું છે. બીજી એક વસ્તુ નવી જોગવાઈ એવી આવી છે કે પહેલા આપણે જ્યારે આરોપીઓ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ કરે પોલીસ, ત્યારે જેટલા પણ આરોપીઓ હોય એ તમામ આરોપીઓને પુરાવાના જે કાગળો હોય એનો એક સેટ આપવાનો હોય છે. તો પહેલા ઘણીવાર એવું બનતા કે મોટા મોટા કેસો હોય કે 3000ની કોપી, 4000 કોપી, મોટા મોટા કપ્પા હોય,
એટલે પોલીસને બધી નકલો કરાવવાની અને એમાં ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થતી હતી. તો હવે નવા કાયદામાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે હવે ઇલેક્ટ્રોનિક માધ્યમથી પણ એને આ વસ્તુ એટલે કે આરોપીને જે પુરાવાનો સેટ આપવાનો છે આપી શકાય. કેવી રીતે કે ભાઈ અમે એને પેન ડ્રાઈવમાં પણ આપી શકીશું, એને પીડીએફ બનાવીને પણ આપી શકીશું, વોટ્સએપ માધ્યમથી પણ આપી શકીશું, સીડી બનાવીને પણ આપી શકીશું, તો એ આપી દીધા ગણા છે. હવે 3000 4000 પાનાની તમે ઝેરોક્સ કરો અને એક 10 રૂપિયાની સીડી બનાવીને એમાં તમે નાખી દો